રાજ્યમાં આજથી ધોરણ 1 થી 9 ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓ આજથી વર્ગમાં બેસી શિક્ષણ મેળવશે। વાલીઓની મંજૂરી બાદ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકશે। સ્કૂલથી ઓફલાઈન અને ઓનલાઈન શિક્ષણ બંને આપવામાં આવશે। કોરોનાના કેસ વધતા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું હતું, તો રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટતા ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। રાજ્યની શાળાઓમાં આજથી ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગ શરૂ થયા છે। વાત હવે કાશ્મીરી બાપુની અંતિમ વિદાયની। गिरनारी संत काश्मीरी बापूनी आज कराशे अंतिम विधि। 90 वर्षथी काश्मीरी बापू गिरनाરમાં साधना करता હતા। ગઈકાલે કાશ્મીરી બાપુનું નિધન થયું। ગઈકાલે પાર્થિવ દેહને ભાવિકો માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો। गिरनाરના સંત કાશ્મીરી બાપુની આજે અંતિમ વિધિ કરવામાં આવશે। 90 વર્ષથી કાશ્મીરી બાપુ गिरનારમાં સાધના કરતા હતા। ગઈકાલે કાશ્મીરી બાપુનું નિધન થયું હતું। ગઈકાલે પાર્થિવ દેહને ભાવિકો માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો અને આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। વાત લતા મંગેશકરની અંતિમ વિદાયની। अब यादों के कांटे इस दिल में चुभते हैं, ना दर्द ठहरता है ना आंसू रुकते हैं। तुम्हें ढूंढ रहा है प्यार, हम कैसे करें इकरार कि हाँ तुम चले गए। 93 વર્ષનું જીવન યાત્રામાં અનેક એવા પ્રસંગો આવ્યા, જ્યારે લતા દીદીના સ્વરથી દુનિયાની આંખમાં આંસુ આવ્યા। પરંતુ પ્રભુ કુંજથી શિવાજી પાર્ક સુધીની અંતિમ યાત્રામાં માત્ર આંસુ જ નહીં, ભારત રત્ન ગુમાવ્યાની પણ વેદના હતી। કોરોના અને ન્યુમોનિયા સામે 29 દિવસ સુધી યુદ્ધ લડ્યા બાદ તબિયતમાં સુધારો પણ થયો, પરંતુ આ યુદ્ધ અંતિમ રહ્યું। તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે હજારો ને લાખોની સંખ્યામાં ભીડ પહોંચી। તમામની આંખોમાં માત્ર આંસુ। અશ્રુભીની આંખોએ લતાજીને વિદાય આપવામાં આવી। हर कलाकार का सफर तन्हा शुरू होता है, लेकिन साथ होती है आपकी सद्भावना और आशीर्वाद की मंगल ध्वनि। मैं अकेला ही चला था जानिबे मंजिल, मगर लोग साथ आते गए और कारवां बनता गया। આ દ્રશ્યો અંતિમ યાત્રા નહીં, પરંતુ સંગીતના એક યુગના અંતના છે। હજારોની સંખ્યામાં ઉમટેલી ભીડ આ ખોટની કિંમત સમજે છે। દરેકના ચહેરા નિરાશ છે। સંગીત સામગ્રીના વિદાયનો ક્ષણ છે। લતા મંગેશકરજી પંચમહાભૂતમાં વિલીન થયા। आज फिर जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है। શિવાજી પાર્કમાં ફિલ્મી અને રાજકીય હસ્તીઓના દુઃખી ચહેરાઓ આ ખોટની કિંમત સમજે છે। સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તિરંગામાં લપેટીને લતા મંગેશકરજીના પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મુકાયો હતો, જ્યાં તમામ ફિલ્મી હસ્તીઓ, રાજકીય નેતાઓએ અંતિમ દર્શન કર્યા। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી મુંબઈ પહોંચ્યા। લતા મંગેશકરજીના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી। अब यादों के कांटे इस दिल में चुभते हैं, ना दर्द ठहरता है। પરિવારના સભ્યો સાથે મુલાકાત કરીને પ્રધાનમંત્રીએ સાંત્વના પાઠવી। પરિવારના તમામ સભ્યોની આંખ ભીની હતી, ચહેરા પર દુઃખ હતું। જે લતા દીદીને પ્રધાનમંત્રી પોતાની બહેન ગણે છે, એ લતા દીદીને અંતિમ વિદાય આપતી વખતે પ્રધાનમંત્રી પણ ભાવુક થયા। પ્રધાનમંત્રીના ગયા બાદ તમામ રાજકીય અને ફિલ્મી હસ્તીઓ પણ લતા મંગેશકરજીને શ્રદ્ધાંજલિ પાઠવી।
જેમ સંગીતની દુનિયાના શરૂઆતના દિવસો સંઘર્ષમાં રહ્યા, તેવી જ રીતે લતા મંગેશકરજીનો અંતિમ સમય પણ સંઘર્ષથી ભરેલો રહ્યો. નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા 4 વર્ષથી લતા મંગેશકરજીએ એક પણ ગીતનું રેકોર્ડિંગ કર્યું નહોતું. એટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી તેઓ ઘરની બહાર પણ નહોતા નીકળ્યા. લગભગ 4 વર્ષથી ખરાબ તબિયતના કારણે રિયાઝ બંધ હતો. નવેમ્બર 2019માં નિમોનિયા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ. બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં 28 દિવસ સુધી દાખલ કરાયા. 2 વર્ષ સુધી લતા મંગેશકરજી ઘરની બહાર નહોતા નીકળ્યા. 2019 બાદથી ઘર બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. ઇન્દોરના મધ્યપ્રદેશના મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલા લતા મંગેશકરજી ભારતના સૌથી અમીર સિંગર્સમાંથી એક હતા. તેમની તુલના માતા સરસ્વતી સાથે પણ કરતા હતા. લતાજીએ પિતાના અવસાન બાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે સિંગિંગ કરિયર શરૂ કરી. સ્વાભાવિકપણે લોકો સંગીત કે ફિલ્મની દુનિયા પોતાના શોખ માટે કરતા હોય છે, પરંતુ લતા મંગેશકરજી માટે આ એક મજબૂરી હતી. પહેલીવાર લતાજીને વર્ષ 1972માં મરાઠી ફિલ્મ કીતી હસાલમાં ગીત ગાયું. આ ગીત માટે લતાજીને 25 રૂપિયા મળ્યા હતા. 25 રૂપિયાથી કમાણીની શરૂઆત કરનાર લતાજીના અવસાન બાદ પરિવાર માટે 370 કરોડની સંપત્તિ મૂકીને ગયા છે. લતાજી હંમેશાથી દાન આપવામાં આગળ રહ્યા છે. કોરોના કાળમાં ચીફ મિનિસ્ટર ફંડમાં પણ 25 લાખ રૂપિયા આપ્યા હતા. એ પહેલા તેમને પુલવામા હુમલા વખતે શહીદ જવાનોને 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. મહારાષ્ટ્ર પૂર રિલીફ ફંડમાં પણ 11 લાખ ડોનેટ કર્યા હતા. जो वादा किया वो निभाना पड़ेगा, रोके ज़माना चाहे रोके खुदाई तुमको आना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा, रोके ज़माना चाहे रोके खुदाई तुमको आना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा, निभाना पड़ेगा. ગાતા રહે મેરા દિલ, તું હી મેરી મંજિલ. લોહીની સાથે જેમના શરીરમાં સંગીત દોડતું હતું, એ દેશના દીદી હવે લતા મંગેશકરજી તેમના ફિલ્મી ગીતની ઉપરોક્ત કડીઓને સાર્થક કરતા હોય એમ સંગીત માટે આજીવન સમર્પિત રહ્યા. લતા મંગેશકરજી પંચમહાભૂતમાં વિલીન થયા અને અદ્ભુત ગીત રચના સંગીતથી આપણી વચ્ચે હંમેશા અમર છે. कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन. ભારતને કોરોનાની 9મી રસી મળી. DCGIએ ઇમરજન્સી ઉપયોગ માટે આ મંજૂરી આપી. સ્પુતનિક લાઇટને આ મંજૂરી મળી છે. માત્ર એક જ ડોઝ લેવાનો રહેશે કોરોનાની આ રસીનો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી આ જાણકારી આપી. તો સ્પુતનિક લાઇટને મંજૂરી મળી છે. ભારતની આ 9મી રસી કે જેને મંજૂરી મળી, માત્ર એક જ ડોઝમાં લેવાની રહેશે કોરોનાની રસી. હવે ભારત પાસે કોરોનાની 9 જેટલી રસી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. બનાસકાંઠાના પંથવાડા માર્કેટયાર્ડના ચેરમેનને નોટિસ આપવામાં આવી. ચેરમેન અને ચેરમેનના પુત્રને લોન ભરપાઈની નોટિસ આપવામાં આવી છે. બનાસ બેંકે 5 કરોડ રૂપિયા ભરપાઈ કરવા માટે નોટિસ આપી છે. 15 દિવસમાં રકમની ભરપાઈ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. 15 દિવસમાં રકમ ન ભરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બનાસ બેંકે અગાઉ બનાસ ડેરીના સુપરવાઇઝર અને 2 ખેડૂતો બાદ હવે પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન અને પુત્રને નોટિસ ફટકારાઈ. ચેરમેન રેસભાઈ અને પુત્ર દિનેશ પટેલ તેમજ માનભાઈ રામાભાઈ પટેલને વ્યાજ સાથે 5 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. દાંતીવાડા તાલુકામાં અનેક લોકોએ મંડળીઓ બનાવી બનાસ બેંક પાસેથી કરોડોની લોન લઈ ભરપાઈ નથી કરી. અંદાજે 3 કરોડ જેટલી બાકી રકમ વસૂલવા બેંકે તકતો ઘડ્યો,
પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન અને પુત્રને નોટિસ ફટકારાતા સમગ્ર પંથકમાં ચકચાર. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
ભારત પાક આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી હેરોઇન ઝડપાયો. બીએસએફ, એસઓજી અને બાડમેર પોલીસનું સંયુક્ત ઓપરેશન. રાજસ્થાનના બાડમેર નજીકથી 14 કિલો હેરોઇન જપ્ત કરાયું છે. હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 35 કરોડ રૂપિયા છે. બીએસએફ, એસઓજી અને બાડમેર પોલીસનું સંયુક્ત ઓપરેશન. રાજસ્થાનના બાડમેર નજીકથી 14 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યો. અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર સ્ટેશનમાંથી ચોરી થઈ. સીસીટીવી કેમેરા, મોનિટર અને હાઇડ્રોલિક સહિતનો સામાન ગાયબ થઈ ગયો. વિપક્ષે સામાન ચોરી થયો હોવાનો આરોપ લગાવ્યો છે. તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી. પાલિકાના પ્રમુખે ઘટના અંગે ધ્યાન ન હોવાનું જણાવ્યું છે. કે ભાઈ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર સ્ટેશન પરથી આપણે જે મૂકેલા 7 કેમેરા, જેમાંથી 5 કેમેરા કંઈ ગાયબ થયા છે અને એક હાઇડ્રોલિક જે ટ્રેક્ટર માટેનું જે કચરાનું ડમ્પિંગ સાઇટ પર જે હાઇડ્રોલિક દ્વારા ઉંચકવામાં આવતું હાઇડ્રોલિક, જેની બી કિંમત ખાસી હોય છે, એ અને ટીવી જે આપણે જોઈએ કે અહીંયા કેમેરામાંથી શું ચાલી રહેલું છે તે ટીવી, એમ કરીને 3 વસ્તુની ચોરી થઈ છે. પણ નગરપાલિકાની અંદર પૂછતા કે નગરપાલિકાના અહીંયા જે ઇન્ચાર્જ છો તેને પૂછતા કે એમને પૂછ્યું તો એણે અલ્લાહ તલ્લાહ કરીને મને જવાબ આપ્યો અને કહ્યું કે ભાઈ આ તો લગભગ 15-20 દિવસથી આવો બનાવ બન્યો છે, પણ હું તો લગ્નમાં હતો, હું તો હતો નહીં, ભાઈ કોણ લઈ ગયું. આ અમારા ડિજિટલ પ્રમુખશ્રીના રાજમાં ડિજિટલના સાધનોની ચોરી થઈ છે કે સગે વગે થયું છે ખબર નહીં. ખરેખર આ ફાયર સ્ટેશનની અંદર રાતના શું થાય છે એ જાણવા માટે આ કેમેરા ફિટ કરેલા હતા. રાતના માણસ રહે છે, તે છતાં પણ વસ્તુની ચોરી થઈ ગઈ. સામાનોની ચોરી થાય છે. સ્ટોર બનાવવા માટે કે ભાઈ નવી વસ્તુ લઈ જાય અને જૂની વસ્તુ મૂકીને જાય, એ દરેક જગ્યા પર સરકારી સ્ટોરોમાં, ખાનગી કંપનીઓમાં દરેકમાં આ નિયમ હોય છે. પણ અત્યારે નગરપાલિકાની અંદર વર્ષોથી અમારી રજૂઆત છતાં કોઈ પણ સાંભળવા તૈયાર નથી. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. જોતા 2 મિનિટમાં જોઈએ ફટાફટ ખબરો. प्रस्तुत करता तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है. ભારતને કોરોનાની 9મી રસી મળી. ડીસીજીઆઈએ સ્પુતનિક લાઇટ નામની રસીને ઇમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી. આ રસીનો માત્ર એક જ ડોઝ લેવાનો હોય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી આપી જાણકારી. રાજસ્થાનના બાડમેર નજીકથી 14 કિલો હેરોઇન કરાયું જપ્ત. બીએસએફ, એસઓજી અને બાડમેર પોલીસે કર્યું સંયુક્ત ઓપરેશન. હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 35 કરોડ રૂપિયા. મહાન ગાયિકા લતા મંગેશકરનો નશ્વર દેહ. પંચમહાભૂતમાં વિલીન. લતાજીના ભત્રીજા આદિત્યજીએ લતાજીને મુખાગ્નિ અર્પણ કરી. મુખાગ્નિ આપ્યા. માટકીમાંથી જળ અર્પણ કરી પ્રદક્ષિણા કરવામાં આવી. લતાજીના પાર્થિવ દેહ પરથી ત્રિરંગો લેવામાં આવ્યો. ત્યારબાદ તેમને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું. 5 બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ કરી. લતાજીના નિધનથી આખો દેશ નહીં પરંતુ આખું વિશ્વ શોકમાં. લતા મંગેશકરના પાર્થિવ દેહને શિવાજી પાર્કમાં લઈ જવામાં આવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિવાજી પાર્ક પહોંચ્યા હતા. લતાજીના પાર્થિવ શરીરની પ્રદક્ષિણા ફરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. લતાજીના અંતિમ સંસ્કાર સમયે ક્રિકેટર સચિન તેંડુલકર ઉપસ્થિત રહ્યા. સચિન અને તેમની પત્નીએ લતાજીના પાર્થિવ શરીર પર પુષ્પગુચ્છ મૂકી પ્રદક્ષિણા કરી. આ સમયે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન પણ રહ્યા ઉપસ્થિત. તેમણે લતાજીના પાર્થિવ શરીરના કર્યા દર્શન. નિર્માતા તથા દિગ્દર્શક મધુર ભંડારકર, ગાયક કલાકાર શંકર મહાદેવન, અભિનેતા આમિર ખાન અને અભિનેતા રણબીર કપૂરે લતાજીના અંતિમ સંસ્કાર સમયે હાજરી આપી. પાર્થિવ દેહના દર્શન કરી પ્રદક્ષિણા ફર્યા. આદિત્ય ઠાકરે, પિયુષ ગોયલ, રાજ ઠાકરે અને અનુરાધા પોંડવાલે સ્વર કોકિલા એવા લતા દીદીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રદક્ષિણા કરી.